હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે 15 જૂનની આસપાસ ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું। અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન છે તો અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સાનુકૂળ પરિબળોના કારણે અંદમાનમાં ચોમાસું વહેલું બેસી શકે છે તો અંદમાનમાં સામાન્ય 18 મે ચોમાસું બેસતું હોય છે। अभी साउथ वेस्ट मानसून की ये स्थिति है जो कंडीशंस फेवरेबल हुआ है, जो हमारा साउथ बे ऑफ बंगाल, अंडमान सी, अंडमान और निकोबार आइलैंड में 16 मई को लगभग 16 मई को टच करने का संभावना रहेगा, जिसका नॉर्मल डेट है 18 मई। हमारा जो गुजरात रीजन में ये तो 15 जून होता है, नॉर्मल डेट्स ऑफ ऑनसेट होता है। હજુ 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી સામે આવી છે। આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી 2 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે તો 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે। 48 કલાક बाद 2 થી 4 डिग्री तापमान में घटाड़ो थशे। जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, ग्रेजुअल फॉल रहेगी। हीटवेव का वार्निंग दिया गया है डे 1 डे 2 में 13 और 14 मई को। इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है। इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है। इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है, कच्छ और सुरेंद्रनगर। येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए। तो 2 દિવસ હજુ પણ આકરો તાપ સહન કરવો પડશે અને ગરમીનું જોર યથાવત રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં ગરમીનું જોર ધીરે ધીરે ઘટશે તે પ્રકારનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। તો ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ વખતે જે ચોમાસું છે તે વહેલું બેસશે તે પ્રકારનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં જે ચોમાસું છે તે બેસી શકે છે। અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તો અંદમાનમાં 16 મેની આસપાસ જે ચોમાસું છે તે બેસી શકે છે। ત્યારે ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 15 જૂન આસપાસ જે ચોમાસું છે તે ગુજરાતમાં બેસી શકે છે। તો બીજી તરફ અત્યારે 2 દિવસ આકરો તાપ સહન કરવો પડશે અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારે ચોમાસું ક્યારે બેસશે તેને લઈને જે અપડેટ સામે આવી રહ્યું છે। 15 જૂનની આસપાસ જે ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા, ત્યારે અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું આવી શકે છે। ત્યારે અંદમાનમાં સામાન્ય 18 મે ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે વહેલું ચોમાસું આવવાનું છે। 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। આ વખતે અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું આવી શકે છે। સામાન્ય રીતે 18 મે આસપાસ ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે વહેલું ચોમાસું આવવાનું છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ BRTS માર્ગ પર લક્ઝરિયસ કાર દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાયો। નશાની હાલતમાં હોવાનો આક્ષેપ ધરાવતા કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી એક સાથે 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર 100 થી વધુની સ્પીડમાં દોડી રહી હતી અને ડિવાઈડર તોડી આગળ વધી ગઈ હતી। તો અકસ્માતમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતાર માફિયાઓ છે તે બેફામ બન્યા છે। 1 2 નહીં પરંતુ 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે। અલગ અલગ જે કાર છે તેમને અડફેટે લીધા છે। નાના મોવા સર્કલથી મોવડી ચોકડી તરફ જે છે એ એક કાર છે તે પૂરપાટ ઝડપે જતી હતી ને એના કારણે અનેક લોકો છે તે અડફેટે લીધા છે। અત્યારે અહીંયા પોલીસ પણ આવી ચૂકી છે। અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં,
આ જે વિસ્તાર છે તે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર માનવામાં આવતો હોય છે. હું સામે આપણે ડિવાઈડર બતાવવા માંગીશ. આ ડિવાઈડર તોડી અને કાર છે, વાહન છે તે પેલી સાઈડ જતા રહ્યા. એટલામાં સમજી શકાય છે કે સ્પીડ કેટલી હોઈ શકે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કાર છે તે પૂરપાટ ઝડપે જઈ રહી છે. બીજી તરફ અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે. અનેક લોકો છે તે ઈજા પામ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અનેક લોકો છે તેમને જે છે માથાના ભાગે ઈજા પહોંચી છે. એક બહેન છે તેમની હાલત પણ ગંભીર હોવાનું જે જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અત્યારે જે રીતના આ જે 150 ફૂટ રોડ છે ટ્રાફિકથી ધમધમતો હોય છે, અહીંયા સામાન્ય રીતે 25 થી 30ની સ્પીડે વાહન માન ચાલી શકતા હોય છે. એવી પરિસ્થિતિમાં આ જે કાર ચાલક છે તેમને 100 ઉપરની સ્પીડથી કાર ચલાવી હોવાનું જે પ્રત્યક્ષદર્શીનો દાવો છે. આ જે ડિવાઈડર છે હું આપણે એ પણ બતાવવા માંગીશ. આ ડિવાઈડર છે તે તોડી નાખ્યું છે. ડિવાઈડર તોડી અને જે છે એ વાહન પેલી સાઈડ પહોંચ્યા છે. જે કારે અકસ્માત સર્જ્યો છે, જેમના કારણે અકસ્માત સર્જાયો છે તે કારના પણ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. એ પહેલા અહીંયા લોકોના ટોળા છે તે એકઠા થયા છે. ખાસ કરીને લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. આવા જે શખ્સો છે તેમની સામે જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ક્યાંક લોકોમાં જે છે એ ઉઠી રહી છે. બીજી તરફ કેટલાક લોકોનું એવું કહેવું છે કે જે કાર ચાલક છે તે ક્યાંક નશાની હાલતમાં હોઈ શકે છે અને એમના કારણે તેમણે અકસ્માત સર્જ્યો. જોકે અત્યારે હાલ આ જે છે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ જે કાર છે, કારના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કારના કારણે જે છે તે અકસ્માત સર્જાયો છે. ખાસ કરીને જે રીતના કારનો જે આગળનો ભાગ છે તે કેટલી હદે જે નુકસાન થયો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા જે એરબેગ છે તે પણ ખુલી ગઈ છે. આ ભાગ છે તે જે છે આખો ભાગ છે તે તૂટી ગયો છે. એટલે કે કહી શકાય કે આ કારની સ્પીડ છે તે કેટલી ઝડપે છે અને કેવી રીતના આખો અકસ્માત સર્જાયો છે તે જોઈ શકાય છે. કાર છે તે ટોટલ લોસ થઈ ચૂકી છે. એટલે કે કહી શકાય કે જે રીતના અત્યારે અહીંયા અકસ્માત જે સર્જાયો છે અને અકસ્માતને લઈને અત્યારે જે છે પોલીસ છે તે પણ અત્યારે જે તપાસ કરી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે અલગ અલગ સીસીટીવી ફૂટેજ છે તે મેળવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પહેલા પણ રફતારના રાક્ષસો અનેક લોકોના જીવ લઈ ચૂક્યા છે, ત્યારે આવા શખ્સો સામે ક્યારે અને કેવી કડક કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગ ઉપરથી જીવના જોખમે મુસાફરો બેસાડી પસાર થતા વાહનનો વિડીયો વાયરલ થયો છે. કાળઝાળ ગરમીમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા છે. જીપની છત પર પ્રવાસીઓને બેસાડી જીવના જોખમે પ્રવાસ કરાવતા વિડીયો આ વાયરલ થઈ રહ્યા છે. દાહોદ પંથકમાંથી શ્રમિકોને અમદાવાદ સહિત અન્ય મોટા શહેર સુધી પહોંચાડવા માટે આ વાહનનો કરતા હોય છે હેરાફેરી. ત્યારે અંગ દઝાડતી ગરમીમાં ભર બપોરે છત પર બેઠેલા વ્યક્તિને ચક્કર આવી પડી જાય તો જવાબદારી કોની, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પસાર થતી જીપમાં રહી જિંદગી તો ફિર મિલેંગેનું લખાણ પણ જોવા મળ્યું છે. સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, જીપ પર ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. શું આ પ્રકારની જોખમી સવારી અવારનવાર જોવા મળતી હોય છે? ચોક્કસ આ પ્રકારની સવારી છે અવારનવાર જોવા મળતી હોય છે. આજના જે 2 વિડીયો વાયરલ થયા છે, 2 જે તુફાન જીપ છે જેના ઉપર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવે છે. ભર બપોરે કાળઝાળ ગરમી, અંગ દઝાડતી ગરમી વચ્ચે મુસાફરોને મજબૂર બનાવી બેસાડવામાં એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા છાસવારે આ પ્રકારના જે વાહનો મુસાફરી કરતા હોય તે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈનો જો ડર ના હોય એ પ્રકારનું જે આ વાહન ચાલકોના જે હરકતો છે તેના પરથી જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લા સહિત દાહોદ અને મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસાફરોની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ શ્રમિક મુસાફરોને મોટા શહેરોમાં પહોંચાડવામાં આવતા હોય છે. આ માત્ર પંચમહાલ જિલ્લાના હાઈવે પરથી જ પસાર થઈ રહ્યા છે વાહનો, એવું નથી છે કે અમદાવાદ શહેરી વિસ્તારમાંથી પણ પસાર થતા હોય છે, પરંતુ જે તંત્રની કામગીરી છે, સંલગ્ન વિભાગ છે તેની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે. જી રાજેશ, અહીંયા જે ખાનગી વાહન ચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય છે અને ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે શું આ માત્ર તેમની દાદાગીરી છે કે પછી તંત્રની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે?
ચોક્કસ કહી શકાય તો કેટલાક જે વાહન ચાલકો છે તેઓની પોતાની મનમાની પણ જવાબદાર છે. સાથે સાથે જે તંત્ર છે, જવાબદાર તંત્ર છે, તેની કામગીરીનો અભાવ સાથે જ ક્યાંક ને ક્યાંક તંત્રના છુપા આશીર્વાદ પણ જવાબદાર માનવામાં આવતા હોય છે. કારણ કે જે પ્રકારે જે આ વાહનો પેસેન્જરમાં હેરાફેરી કરતા હોય છે